નમસ્કાર. આજે આપણે રસાયણશાસ્ત્રના બે એવા પાયાના ખ્યાલો વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ મહત્વના છે: એસિડ અને બેઝ. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આ સવાલ થોડો વિચારવા જેવો છે, ખરું ને? જો, ત્રણ બિલકુલ અલગ અલગ વસ્તુઓ છે, પણ એમની વચ્ચે એક કેમિકલ કનેક્શન છે. ચાલો શોધી કાઢીએ કે આ ત્રણેયમાં આખરે એવું તે શું કોમન છે. અને જવાબ છે એસિડ. હા, એ જ એસિડ. લીંબુનો એક ખાટો સ્વાદ, કીડીના ડંખ પછી થતી એ બળતરા અને કારની બેટરીને ચલાવતી એ જબરદસ્ત તાકાત, આ બધાની પાછળ એસિડનું જ રસાયણશાસ્ત્ર કામ કરે છે. તો હવે ચાલો આ એસિડ અને એનાથી બરાબર ઊંધા એટલે કે બેઝ એના વિશે થોડું વધારે સમજીએ. સારું, તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડુંક ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. મતલબ કે ઇતિહાસમાં પાછળ જવું પડશે, જ્યાંથી એની આધુનિક સમજની શરૂઆત થઈ. અને એ શરૂઆત થઈ હતી આર્હેનિયસના સિદ્ધાંતથી. અહીંયા છે ને એક બહુ મજાની વાત એ છે કે વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે. જુઓ, પહેલાં લેવોઝિયરને લાગ્યું કે ભાઈ આ બધામાં ઓક્સિજન જ મુખ્ય છે. પછી આવ્યા સર હમ્ફ્રી ડેવી. એમણે કહ્યું ના ના, ઓક્સિજન નહીં, હાઇડ્રોજન અસલી હીરો છે. પણ પછી એરિન 1887માં સ્વાન્તે આર્હેનિયસે આવીને એક એવી વ્યાખ્યા આપી જેણે આખા વિષયને એક નવો જ પાયો આપી દીધો. તો આર્હેનિયસે કહ્યું શું? એમનો મુખ્ય મુદ્દો એકદમ સીધો હતો. એસિડ એવો પદાર્થ છે જે પાણીમાં ભળે ને એટલે તરત જ હાઇડ્રોજન આયન એટલે કે H+ છૂટા પાડે. બસ આટલું જ. આ વ્યાખ્યામાં બે વસ્તુઓ બહુ જ જરૂરી છે. એક, એ પદાર્થ પાણીમાં ઓગળવો જોઈએ, અને બીજું, એ H+ આયન મુક્ત કરે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે HCl કહીએ છીએ, જેવું તમે એને પાણીમાં નાખો એ તરત જ બે ભાગમાં તૂટી જાય છે. એક H+ આયન અને બીજો ક્લોરાઇડ આયન એટલે કે Cl-. અને બસ આ જે H+ છૂટો પડ્યો ને એ જ એને એસિડ બનાવે છે. સારું, તો આ તો થઈ એસિડની વાત. હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈ લઈએ. આર્હેનિયસના કહેવા મુજબ બેઝ એનાથી ઉલટું કામ કરે છે. બેઝ એવો પદાર્થ છે જે પાણીમાં ઓગળે ને એટલે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- મુક્ત કરે છે. જુઓ, સિદ્ધાંત એનો એ જ છે, બસ ખાલી આયન બદલાઈ ગયો. આનું પણ એક બહુ જ જાણીતું ઉદાહરણ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. એને પણ પાણીમાં ઓગાળો એટલે એ સોડિયમ આયન Na+ અને હાઇડ્રોક્સાઇડ આયન OH- માં છૂટો પડી જાય છે. અને આ જે OH- આયન છે એ જ એની ઓળખ છે, એ જ એને બેઝ બનાવે છે. ઓકે, તો હવે આપણને એસિડ શું છે એની બેઝિક સમજ તો મળી ગઈ. હવે એસિડનો જે આટલો મોટો પરિવાર છે એને થોડો વ્યવસ્થિત રીતે સમજીએ. ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકો આ બધાને કેવી રીતે અલગ અલગ ખાનામાં ગોઠવે છે. જુઓ, એસિડને આપણે મોટાભાગે બે કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલી છે મિનરલ એસિડ એટલે કે ખનિજમાંથી મળતા એસિડ, જેમ કે કારની બેટરીમાં હોય છે ને સલ્ફ્યુરિક એસિડ એ. અને બીજી કેટેગરી છે ઓર્ગેનિક એસિડ એટલે કે જે આપણને જીવંત વસ્તુઓ, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે. દાખલા તરીકે વિનેગરમાં એસિટિક એસિડ હોય છે અને દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. અને હવે એકદમ મજેદાર વાત, આ જે મિનરલ એસિડ છે ને એમાંથી એક મિશ્રણ બને છે જેનું નામ છે એક્વા રેજિયા. લેટિનમાં એનો અર્થ થાય છે રોયલ વોટર એટલે કે શાહી પાણી. અને નામ કેમ આવું? કારણ કે એ એટલું શક્તિશાળી છે કે સોના જેવી ધાતુને પણ ઓગાળી શકે છે. ખરેખર આ નાઇટ્રિક અને હાઇડ્રોક્લોરિક એસિડનું એક ખતરનાક કોમ્બિનેશન છે. અહીંયા એક બહુ જ મહત્વનો મુદ્દો સમજવાનો છે. એસિડની તાકાત એના જથ્થા પર નહીં, પણ એ પાણીમાં કેટલી હદે પોતાના આયનોમાં તૂટે છે એના પર આધાર રાખે છે. જે સ્ટ્રોંગ એસિડ હોય એ પાણીમાં જતાં જ પૂરેપૂરો આયનોમાં છૂટો પડી જાય છે. જ્યારે જે વીક એસિડ હોય એ થોડો શરમાળ હોય છે, એ પૂરેપૂરો નથી તૂટતો, બસ થોડોક જ. અને એટલે જ વિનેગર જેવો વીક એસિડ આપણે આરામથી ખાઈ શકીએ છીએ. ઓકે, તો આપણે એસિડને તો બરાબર ગોઠવી દીધા. હવે વારો છે બેઝનો. જે રીતે આપણે એસિડનું વર્ગીકરણ કર્યું, ચાલો હવે એવી જ રીતે બેઝને પણ સમજીએ. હવે અહીંયા ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે. બેઝ અને આલ્કલી, શું આ બંને એક જ છે? તો ના, એમાં એક નાનકડો પણ મહત્વનો ફરક છે. આલ્કલી એવા સ્પેશિયલ બેઝ છે જે પાણીમાં પૂરેપૂરા ઓગળી જાય છે. બસ આટલું જ. આ તફાવતને યાદ રાખવા માટે એક સરસ લાઇન છે. યાદ રાખજો, બધા આલ્કલી બેઝ તો છે જ, પણ બધા બેઝ આલ્કલી નથી. કેમ? કારણ કે જે બેઝ પાણીમાં ઓગળે એ જ આલ્કલી બની શકે, જે ન ઓગળે એ ખાલી બેઝ જ કહેવાય.
એટલે કે ઓગળવાની ક્ષમતા જ આ બંને વચ્ચેનો મુખ્ય ભેદ છે. જેમ એસિડનું વર્ગીકરણ હતું એમ બેઝનું પણ છે, અને આ વર્ગીકરણ એના પર આધાર રાખે છે કે એ પાણીમાં કેટલા OH- આયન આપે છે. જે 1 OH- આયન આપે એને મોનોએસિડિક કહેવાય, જે 2 આપે એને ડાયએસિડિક, અને જે 3 આપે એને ટ્રાયએસિડિક. બસ આટલું સિમ્પલ છે. તો અત્યાર સુધી તો બધું બરાબર લાગી રહ્યું છે નહીં? આર્હેનિયસનો સિદ્ધાંત એકદમ સીધો અને સરળ છે. પણ કેમિસ્ટ્રીમાં હંમેશા એક પણ હોય છે. સવાલ એ છે કે જો કોઈ પ્રક્રિયામાં પાણી હોય જ નહીં તો શું? ત્યારે કોણ એસિડ અને કોણ બેઝ? બસ આ જ સવાલે વૈજ્ઞાનિકોને નવા સિદ્ધાંતો શોધવા માટે મજબૂર કર્યા. આ એ જ સવાલ હતો જેણે આખી ગેમ બદલી નાખી. આર્હેનિયસનો આખો સિદ્ધાંત પાણી પર ટકેલો હતો, પણ એવી કેટલીય પ્રક્રિયાઓ છે જેમાં પાણીનું ટીપું એ નથી હોતું, જેમ કે એમોનિયા ગેસ સાથેની પ્રક્રિયા. તો એનું શું? એને કેવી રીતે સમજાવશો? અને અહીંયા એન્ટ્રી થાય છે બ્રોન્સ્ટેડ અને લોરીની. એમણે આવીને આ વ્યાખ્યાને પાણીના બંધનમાંથી આઝાદ કરી દીધી. એમણે બહુ સિમ્પલ વાત કહી. એસિડ એટલે પ્રોટોન ડોનર, એટલે કે જે H+ આયનનું દાન કરે, અને બેઝ એટલે પ્રોટોન એક્સેપ્ટર, એટલે કે જે H+ આયન સ્વીકારે. વાત પતી ગઈ. હવે પાણી હોય કે ના હોય કોઈ ફરક નહીં પડે. આ વ્યાખ્યા વધારે પાવરફુલ હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ પછી આવ્યા ગિલ્બર્ટ લેવિસ. એમણે કહ્યું ચાલો આપણે પ્રોટોનને પણ ભૂલી જઈએ અને સીધું ઇલેક્ટ્રોન પર ફોકસ કરીએ. એમનો સિદ્ધાંત એનાથી પણ વધારે વ્યાપક છે. એમના મુજબ એસિડ એ છે જે ઇલેક્ટ્રોનની જોડી સ્વીકારે અને બેઝ એ છે જે ઇલેક્ટ્રોનની જોડીનું દાન કરે. આ અત્યાર સુધીની સૌથી એડવાન્સ્ડ વ્યાખ્યાઓમાંની એક માનવામાં આવે છે. ચાલો હવે આ બધી થિયરીમાંથી બહાર આવીને આપણી આસપાસની દુનિયામાં પાછા ફરીએ. આખરે આ બધી અલગ અલગ વ્યાખ્યાઓ જાણવાનો આપણી રોજિંદી જિંદગીમાં શું ફાયદો? આ બધું આખરે કામ ક્યાં આવે છે? આપણે દરરોજ એસિડ અને બેઝને અનુભવીએ છીએ, કદાચ જાણતા અજાણતા. જેમ કે દહીં. દહીંનો જે ખાટો સ્વાદ છે એ લેક્ટિક એસિડને આભારી છે. આ એસિડ જ દૂધમાં રહેલા પ્રોટીનને ભેગા કરીને જમાવી દે છે. અને બસ બની ગયું દહીં. આ ઓર્ગેનિક એસિડનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. હકીકતમાં એસિડ અને બેઝ આપણી દુનિયા ચલાવે છે. ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો ખાતર બનાવવાથી લઈને કારની બેટરી અને વિસ્ફોટકો સુધી. આપણા રસોડામાં જુઓ તો ખોરાકને લાંબો સમય સાચવવા માટે અને કોલ્ડ ડ્રિંક્સમાં જે તમતમાટ આવે છે ને એના માટે. અને કુદરતમાં તો છે જ. ખાટા ફળોના સ્વાદથી લઈને કીડીના ડંખની બળતરા સુધી. ટૂંકમાં એ બધે જ છે. તો આના પરથી એક વાત તો સ્પષ્ટ છે. એસિડ અને બેઝ આ બંને કેમિકલ દુનિયાના બે એવા વિરોધી છે જે એકબીજા વગર અધૂરા છે. બંને ભેગા મળે છે ત્યારે જ સંતુલન સર્જાય છે અને કંઈક નવું બને છે. આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે કે માત્ર રસાયણશાસ્ત્રમાં જ નહીં પણ આખા વિજ્ઞાનમાં બીજે ક્યાં આવા વિરોધી તત્વો ભેગા મળીને કંઈક નવું અને અદ્ભુત બનાવે છે? આ સવાલ પર વિચારવા જેવું છે ખરું.